યાત્રાધામ ચોટીલામાં દર્શન કરવા આવતા યાત્રિકોને નિશાન બનાવતી ચેન સ્નેચર ટોળકીનો પર્દાફાશ થયો છે. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટોળકીના 2 સભ્યોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં રૂપેશ ઠાકોર, રાકેશ વાઘેલા, સાહિલ દત્તાણી, રાહુલ વાઘેલા અને જીતુ દેવી પૂજક સહિતના વ્યક્તિઓ આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ ગત 1 મહિનામાં ચોટીલા યાત્રાધામ વિસ્તારમાં 3 અલગ અલગ સ્થળે ચેઇન સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો હતો. આરોપીઓ પાસેથી આશરે 7 લાખનું સોનું પણ જપ્ત કરવામાં આવ્યું છે. હાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે. આ ટોળકી અન્ય કયા ગુનાઓમાં સંડોવાયેલી છે અને અન્ય આરોપીઓની ભૂમિકા શું છે તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. શું આપ કાનના ગળાને લગતી તમામ સમસ્યાઓથી પરેશાન છો? તો હવે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. કેશોદ શહેરમાં આવેલા વેદાંત હોસ્પિટલની એક મુલાકાત આપની સમસ્યાઓનો લાવશે કાયમી સમાધાન. જ્યાં કાનના ગળાના તમામ રોગોનું દૂરબીન તથા માઇક્રોસ્કોપ વડે નિદાન તથા સારવાર તેમજ ચહેરાનો લકવો, ચક્કર આવવા, નાકમાંથી લોહી નીકળવું તથા મોઢા અને ગળાનું કેન્સરના નિદાનની સુવિધા રહેશે ઉપલબ્ધ. વેદાંત હોસ્પિટલ, બીજો માળ, વિનાયક હોસ્પિટલ, વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ, કેશોદ. એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશો.